આવા નાના બાળક પાસે ધંધો ગોરખ ધંધા ચાલુ સમજ્યા આવા ધંધા કરાવાય। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપાર કેટલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે તેનો ચોંકાવનારું ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં સરા ગામમાંથી સામે આવ્યું છે। સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગામના લોકોએ શંકાના આધારે અટકાવી તેની બેગ ચેક કરી ત્યારે પુસ્તકોના બદલે બેગમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી। આ દ્રશ્યોએ સમગ્ર ગામમાં રોષ ફેલાવ્યો। ગ્રામજનોએ દારૂની પોટલીઓ સરા પોલીસ ચોકીએ જમા કરાવી, પરંતુ પોલીસની હાજરીમાં જ મહિલા બુટલેગર મુદ્દામાલ લઈ ગઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈ ગ્રામજનો ઉપવાસ પર બેસી ગયા છે। પોલીસે વિડીયો વાયરલ થયાની પુષ્ટિ કરી છે અને મામલાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે। હવે સવાલ એ છે કે દારૂબંધીના રાજ્યમાં બાળકો સુધી દારૂ કેવી રીતે પહોંચી રહ્યો છે। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ 2 હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક,